आज पानी नो नाम से सोची इच्छा कारण संगीता भगवान पुत्र भी अकेला लाई खावे जानकी जी अवधि पर्वतीय बत्ते पावे में आवे आलावे चलावे उतरने समाज में अंतर बाजावड़ी बाजाए जानकी जी मजे में परिणाम सोमवा बारंवा तू बे जनानो जानन तस्मिच्छा विकुला शामी खमासमो ऋषि आए मते छामी खमासमो नंदी उजावड़ी जाए ऋषि आए मते जागरण संगीता भगवान मारा प्रसाद धोरण संगीता संगीता भगवान से બે હાથ જોડી શાંતિથી સાંભળજો બિલકુલ શાંતિ સેટ પણ અવાજ નહીં પ્રકાશ કરો नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो नोलेशवशारणम् एषो पञ्चनमुक्कारो शव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पद्मं हवै मङ्गलम् जय जगजीव झोणी वियाणवो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपिया महो भयवम जय सुयाणं पववो तीर्थयराणं अपश्चिमो जय जय गुरुलोगाणं जय महावीरो अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ज्ञानाञ्जनं शलाकया नित्यमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः बनी सके तो स्पीकर थोड़ा काम जो साथी भगवंतों ने तकलीफ ना पड़े आ साइड थी नहीं आ साइड थोड़ी फरती હોય તો થોડીક સાઈડ રાજ દરબારીઓ રાજગૃહિના આ પટાંગણના રાજ દરબારમાં પધારી રહ્યા છે આપણે ભાવથી એ તમામ રાજ દરબારીઓનું સ્વાગત કરીએ मंत्रीश्वर नगर से
कथा है मुनि सूरत की, राजद्रोही नरेश की। पद्मा माथे वो तो नंदन सुमित्र राजकुल चंद की। पद्मा माथे वो तो नंदन सुमित्र राजकुल चंद की। शब्द घोषित हुआ जैन धर्म जगत हुआ। शब्द घोषित हुआ जैन धर्म जगत हुआ। ओम नमो हरिहंताय। ओम नमो श्रीयाय। ओम नमो आयर्याय। ओम नमो गच्छाय। नमो लोई सब साहुरम। ऐसो वंचित मुक्तारो। सब पाप पणासनो। मंगलाडंच सवेसी। पद्मम हवै मंगला। सूरत की है ऐसी अमर कहानी। गुरु जी ने सुनाई गाथा बड़ी सुहानी। कई जगत नहीं बातें बड़ी पुरानी। ज्ञान की गंगा मुनियों की अमर वाणी। जन जन कल्याण जन्म कल्याण जन्म कल्याण जन्म कल्याण हो जय 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 कल्याण। આ તમામ રાજ દરબારીઓ છે. તમે એમને કદાચ તમારા સ્વજન તરીકે તો ઓળખો જ છો, પરંતુ આજે આ આપણા રાજા છે, આ આપણા મહારાણી છે અને બાકીના તમામ રાજ દરબારીઓ જેટલા પણ વંદન કરીએ ને તેટલા ઓછા છે. કારણ ભગવાનનું જન્મ, આપણા ભગવાનની વાત હોય તો આપણે કેવા નાચતા હોઈએ છીએ, કેવા કૂદતા હોઈએ છીએ, અંતરની અંદર કેવો આનંદ હોય છે. ઉર્મિઓ હિલોળા લે. આ નાના બાળકો ક્યારના શું રાહ જોઈ રહ્યા છે ખબર છે? મારો નંબર બોલવામાં આવે ક્યારે, આ અંકલ ક્યારે બંધ કરે અને અમારો બોલવાનો નંબર ક્યારે આવે. એવા છડીદારો છડી પોકારવી છે ને, એટલા માટે અંદર અંદર એક વાત કરું છું ને, છડી પોકારવી છે ને, હજુ વાર છે. આ રાજ દરબારીઓ આપણી સમક્ષ છે. એક એક રાજ દરબારીઓને આવો આપણે ઓળખીએ. રાજગૃહિની શોભા જુઓ કેવી ન્યારી છે. મુનિ સુરત દાતાની આ ધરતી પ્યારી છે. રાજગૃહિની શોભા જુઓ કેવી ન્યારી છે. મુનિ સુરત દાતાની આ ધરતી પ્યારી છે. આ રાજ દરબારીઓને ઓળખાવાનો સમય પછી મળે કે ન મળે, સૌથી પહેલા એમની ઓળખ કરી લઈએ છીએ. કારણ કે ત્યારબાદ તો એમના એક એક ચટાકેદાર સંવાદોમાં આપણે ખોવાઈ જઈશું. તો કવિ કે છે, અમારા રાજાજી સૌનું કરે કલ્યાણ. અમારા રાજાજી સૌનું કરે કલ્યાણ. પ્રજાજનોના રોજ પૂછે છે હાલચાલ. રાજુની પ્રજા, રાજુની પ્રજા જુઓ કેવી ન્યારી છે.
સૌથી પહેલો હુકમ કોને છે? કઈ પણ હોય તેમનો રાઈટ લેફ્ટ કઈ પણ કરો તો કોણ મંત્રી છે. ઓ છે મંત્રી વરે એવા ચતુર છે રાજ્યના કારભારી એવા એના દૂર છે રાજુની શોભા રાજુની શોભા સુનો તેરી યારી છે ઉની સુગંધતા જાની અગરતી યારી છે. ભાઈ તલવાર કાઢો જોઈ મને વાગે ને આવી રીતે કાઢી દો આખી કાઢી દો. કોઈ પણ આ રાજગૃહની સામે આંખ ઊંચી કરીને પણ જોશે એને તો મુંહ તોડ જવાબ મળશે. આ સેનાપતિ ભાઈ સેનાપતિ માટે એકવાર જોરદાર તાળી. આ રાજ્યનું રખો પૂછી કારગિલમાં જેમ જવાનો આપણું રક્ષણ કરે છે ને એમ આપણી આ રાજગૃહનું રક્ષણ આ સેનાપતિજીઓ કરે છે. આ છે સેનાપતિ રાજ્યનું રખો રાજગૃહની શોભા રાજ્યનું રજવાડું ઉની સુગંધતા સેનાપતિને પણ જોઈ લીધા મંત્રીશ્વરને પણ જોઈ લીધા. હવે નગરના શેઠ આ છે નગર છે આપણી વચ્ચે ધર્મની વાત કરીએ દેવા દેવા ઉની સુગંધતા. મારે તો નગર શેઠને પૂછવું હતું કે ક્યાં ગયા શેઠાણી ક્યાં ગયા શેઠાણી તો એમને કીધું શેઠાણી પિયર ગયા છે. શેઠાણી પિયર ગયા છે એટલે આજે તો આખો દિવસ રાજ્યનો જ કારભાર છે બીજી કોઈ વાત નથી. રાજગૃહિણી શોભા શુભો યારી છે ઉની સુગંધતા તારી અગરતી યારી છે. જન્મવડે કોણ આપે? દાસી એવું નહીં બોલો ને એનું નામ બોલો. હા કેટલાક લોકો નામ પણ ખોટું બોલે સાહેબજી. હંમેશા પ્રિય વંદા બોલે છે એટલે મને વંદા પ્રિય છે. પ્રિયમ વદા જેનું વદન ખૂબ જ પ્રિય છે પ્રિયમ વદન અને એમાંથી નામ પડ્યું પ્રિયમ વદા. આ છે પ્રિયમ વદા આપે વદાઈ પ્રભુનો ચંદ્ર હશે નાચે હૈસાઈ રાજુની નારાયણી ઓ રાજુની નારાયણી તમે આ દાસી
છે છડીદારો. હવે શાના માટે લડે છે તો મને ખબર નથી. હા, 4 છડીદારો ભેગા થઈ ગયા છે. આ કે છે સુમિત્ર રાજાને ત્યાં હું કામ કરું, આ કે છે હું કામ કરું, આ કે છે ના હું કામ કરું, આ કે છે હું કામ કરું. રાજાએ કીધું 4 જણનો ઝઘડો, એમાં જે જીતી જાય મારા રાજ્યમાં કામ કરું. જોરદાર તારી 4 છડીદારો માટે. આ છે છડીદારો રાજાની છડી કરે, રાજ્યની શરૂઆત સંવાદોથી કરે, રાજ્યની શોભા રાજ્યની શોભા જોવી પ્યારી છે, ઊંડી સુગંધતા અજરતી કરે. આવો તમને બતાવું, આવો તમને બતાવું, જુઓ રાજવારી છે, રાજગીરી. ભાઈ થાકી ગયા? સવારે આપણા સરસ ગાંઠિયા ખાધા હોય, ઉપમા અને ઉત્તપમા બંને સાથે હોય, કેટલી આઈટમો. વંદનસિંહ બનાવનારને ખરેખર કે પહેલા આપણી જઠરાગ્નિ સહન કરીને છતાં પણ આપણે તાળીના પાણી 2 હાથ આજે ભેગા કરવા તો ભાગ્યની રેખા બદલાશે. આપણે તો રાજગૃહી જોઈ નથી, પણ આજે આ રાજગૃહી છે. એમાં આવું જ આ જ રીતે સાધુજી ભગવાન તો બિરાજમાન હતા, સાધુ ભગવાન તો બિરાજમાન હતા, ચતુર્વિધ સંઘ હતો. અને જ્યારે પરમાત્માનું જન્મ કલ્યાણ ઉજવાય, મારાને તમારી બર્થડે રાખીએ તો સાહેબજી આવે ખરા? મને ચાલો કહી દો. તમે ગમે તેટલી વિનંતી કરો કે સાહેબજી આજે પધારો પધારો પધારો, બસ તમે દૂર ઉભા રહેજો, હું અહીંયાથી કેક કટિંગ કરીશ. શક્ય જ નથી. જૈન શાસન એટલી જગતની અંદર બહુ મહાન છે. એની જે મર્યાદાઓ છે ને, એના લીધે આખું જગત ખૂણે ખૂણામાં એને વંદન કરે છે. નમસ્કાર મહામંત્ર જગતનો સર્વ શિરોમણી મંત્ર છે. અને આ તમે જુઓ કેટલા ઉલ્લાસથી એમને તૈયારી કરીને આવ્યા છે. રાજગૃહિની શોભા છેલ્લી વગર, ઓ રાજગૃહિની શોભા જુઓ કેવી પ્યારી છે, ઉની સુરતના રાણી આ ધરતી 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 પ્યારી છે. આ હતા તમામ રાજ દરબારીઓ. એક જ ક્ષણમાં અહીંયા રાજ દરબાર ભરાશે. વાત રાજ દરબારની અંદર કઈ ખાસ નથી, પરંતુ રાજા સૌ પ્રજાજનોના હાલચાલ પૂછશે. સૌ પ્રજાજનો મજામાં છે કે નહીં મંત્રીશ્વરને કહેશે. મંત્રીશ્વર શું જવાબ આપે છે? હા, જયેશભાઈ થોડી એટલો ઓછો કરજો સ્પીચનો. શું જવાબ આપે છે એ આપણે નિહાળશું. પહેલું દ્રશ્ય ખૂબ સુંદર, પરમાત્માના જીવન કલ્યાણકનું. અહીંયા રાજ દરબાર. થોડીક સ્થિરતા અને શાંતિ રાખજો. સુમિત્ર મહારાજા દરબાર ભરીને બેઠા છે અને રાજાના રાજ દરબારની શરૂઆત અહીંયા છડીદારોની છડીથી થશે. આ પહેલા દ્રશ્યને જોરદાર તાળીથી સ્વાગત કરજો. જો આ છડીદારો અત્યારે પોતાના દરબારની રક્ષા કરી રહ્યા છે. છડીદારો મેં તો આ બાજુ આવવાનું પછી આ બાજુ આવવાનું, પણ કે ના અમને તો આ જ શીખવાડ્યું છે. આ છડીદારો માટે જોરદાર તાળી. અને છડીદારો જોઈએ એમની કાલીગીરી ભાષામાં કેટલી સુંદર રાજનની છડી પોકારે છે. છડીદારો છડી પોકાર. आज उसे हिगारको हृदय प्रतिपालक प्रजावर्धन
ઘણી ખમ્મા ઘણી ખમ્મા. આ છડીદારો છડી પોકારી તમે સંભળાય તો ખરી ને? મારી ઈચ્છા છે ફરી એકવાર સાંભળી. તમારી જોરદાર તાળી હોય તો છડી જોરદાર સાંભળી. ચાલો આવી જાઓ ફરીથી. सोने की छड़ी सोने की छड़ी बस जड़िया का जामा आज उसे दिगाड़ को जीव गया प्रतिपालक प्रजावत्सक सुमित्रा महाराजा મહારાજા પાસે જઈને મહારાજાને ખમ્મા કરો. મહારાજા પાસે જઈને મહારાજાને ઘણી ખમ્મા. નીચાવાળો તો પગાર વધશે. હા, નીચા વળશો તો પગાર વધશે બેટા. આ છડીદારોએ છડી પોકારી અને મને પણ ખબર નથી કે રાજ દરબારમાં શું વાત થવાની છે, અત્યારે કયો એજન્ડા છે. આવો આપણે જોઈએ આ પહેલું દ્રશ્ય ચમન કલ્યાણકનું રાજ દરબાર. મંત્રીશ્વર, શું ખબર છે આપણા રાજ્યની? પ્રજા સંપૂર્ણ સુખી તો છે ને? કોઈને કાંઈ તકલીફ તો નથી ને? મહારાજાધિરાજની જય હો. હે મહારાજ, આપણા રાજ્યમાં કોઈ પણ વસ્તુની અછત નથી. આપના જેવા ન્યાયવાન, સત્યનિષ્ઠ, ધર્મપ્રેમી, પાપ ભેરુ, સર્વહિતચિંતક આ ધરતી પર હોય તો કોને ચિંતા હોય? પ્રજાનું પુત્રવત પાલન કરનાર હે રાજન, પ્રજા હંમેશા સુખ અને શાંતિનો અનુભવ કરે છે. અરે સાચું કહું તો મહારાજ, પ્રજા આપનું સ્મરણ ભગવાનની જેમ કરે છે. હંમેશા દીર્ઘાયુ થાઓ એવી શુભ કામના કરે છે. તેથી આપ રાજ્ય માટે તલ માત્ર પણ ચિંતા ના કરશો. વાહ મંત્રીશ્વર વાહ, આપનું સંદેશ શુભ છે. એ સાંભળીને મને ખૂબ જ પ્રસન્નતા થઈ. દેવ, ગુરુ અને ધર્મની અસીમ કૃપા આપણા રાજ્ય પર સદા બની રહે. અરે નગર શેઠ, નગરમાં વ્યાપારની શું વ્યવસ્થા છે? મહારાજાની જય હો. શું કહું મહારાજ, આપણા રાજ્યમાં વેપાર વ્યવસ્થા ખૂબ અદ્ભુત છે. અપ્રામાણિકતા, અનીતિ, લૂંટ, ચોરી આદિનો ભય આપણા રાજ્યમાં નથી. તેથી વેપારીઓ માલ લાવીને વેચે છે અને બહાર પણ મોકલે છે. તેથી બધા જ વેપાર ધંધીમાં ખૂબ તેજી છે. વાહ નગર શેઠ વાહ, તમારો સંદેશ પણ શુભ છે. હવે સેનાપતિ, તમે ફરમાવો. નગરમાં સુરક્ષા બરોબર થઈ રહી છે ને? હે મહારાજ, અત્યારે જ નગર શેઠજીએ જણાવ્યું એ પ્રમાણે ઘરમાં તો શું, બજારમાં રસ્તા પર પડેલું માલ પણ સુરક્ષિત છે. ચોરી, અનીતિ, અવ્યવહાર અહીં કોઈ જાણતું જ નથી. શત્રુદળના બી કોઈ સમાચાર નથી અને તેઓ ઉલટા આપણા જોડે મિત્રતા કરવા ઈચ્છે છે. છતાં બી અશ્વદળ, ગજદળ, પાયદળ બધા જ હંમેશા હોશિયાર અને તૈયાર છે. આપણા બધા જ સૈનિકો પોતાની કર્તવ્ય પાલન વફાદારીથી પાલન કરી રહ્યા છે અને એ તમારું આજ્ઞાનું પાલન કરવા તત્પર છે. વાહ સેનાપતિ વાહ, તમારા સંદેશ પણ શુભ છે. હવે ખજાનજી, તમે સંભળાવો, ખજાનાનું શું હાલ છે? મહારાજાધિરાજની સદા જય થાઓ. મહારાજાધિરાજની સદા જય થાઓ. नाम है निराला और जीविका नाम है निराला. नाम है निराला और जीविका नाम है निराला. आते हैं जो सीधर जटा शंकर, गौरी शंकर, संसार शंकर, सूर शंकर, वाद शंकर, पाठक अपनी वच्चे આવી રહ્યા છે. ઉંમર છે 121 વર્ષ. જોરદાર તાળી. નામ હે નિરાલા और जीविका नाम है निराला. એમને લઈને આવવાનું. પાછા ઘરે જતા રહેશે. જાઓ લઈને આવો. ओ साथ नहीं जीने को देती पड़े पोती, बक 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 करके पड़े पोती मान कोती. ये तो महान है, इनके कार्य महान है. ये तो महान है,
આવે કે જોશીજીને લાડુ મળે, જોશી તો ખાવાના નથી, એ લાડુ આખે આખો આપણે ખાઈ ગયું એટલા માટે ચેલા આવ્યા છે। ये तो महान है और ये काय मन मान है, ये तो महान है और ये काय मन मान है, आते हैं जोशी जी दरबार में, हो आते हैं जोशी जी दरबार में। હવે જો ભાઈ બંને ચેલા એમના મજામાં છો ને? મને ઓળખ્યા કે નહીં? હું રાજ પંડિત છું, રાજ પંડિત। આ બધા અહીંયા મોટા મોટા બેઠા છે ને, અમરસિંહભાઈ, ધરમસિંહભાઈ, બધા મારા પાસે કુંડલી જોવા આવે છે। હો, આવો છો કે નહીં? બધાનું કલ્યાણ હું જ કરું છું। કોઈ કામ હોય તો મને યાદ કરજો। તમને સારા આશીર્વાદ આપું છું। કલ્યાણ મસ્તુ, ધનાગ મસ્તુ, દીર્ઘાયુરસ્તુ, શુદ્ધ જન્મ સમૃદ્ધ રસ્તુ, નરનાથ સદા જયોસ્તુ। મને કામકાજ હોય તો સંભાળજો। આ એમના ચેલાઓ શું કે છે સાંભળો। આ ચેલો શું કે છે, કુંડળી બતાવી છે ને, પણ આ ચેલો શું કે છે કે મને પહેલા બોલવા દો। પૈસા મને આપજે। તમે કુંડળી ત્યાં બતાવજો પણ ફી મને જમા કરાવજો। આ મારો બેટો ઉસ્તાદ છે ચેલો। જોરદાર તાળી બંને ચેલાઓ માટે। અને ये तो महान है और ये काय मन मान है, ये तो महान है और ये काय मन मान है, आए हैं जोशी जी दरबार में, काम है निराला और जिनका काम है निराला, काम है निराला, जिनका काम है निराला, आए हैं जोशी जी दरबार में, हो आए हैं जोशी जी दरबार में, हो आए हैं जोशी जी दरबार में। પધારો પધારો સ્વપ્ન પાઠક, તમારો હાર્દિક સ્વાગત છે। આસન ગ્રહણ કરો। જૈનશાસનને અજવાળનાર રાજરાજેશ્વર સુમિત્ર મહારાજાનો જય થાવ, વિજય થાવ। પ્રવાન ભવ, આયુષ્યમાન ભવ। પકડ ઊભો છે ખાલી। મહારાજાથી હવે ઊભું નથી રહેવાતું। ચેલાઓને કહે છે તું પકડ ને તો તને બી પકડ નહીં આપે। હે રાજન, આજે અચાનક આ સેવકને કેમ યાદ કર્યો? હે દેવાનું પ્રિય સ્વપ્ન પાઠક, આજે રાતે મધ્ય નિંદ્રામાં મહારાણીએ 14 એવા મહાન સ્વપ્ન જોયા છે। એ સ્વપ્નોનું શું ફળ હોઈ શકે એ જાણવાની અમારી ઈચ્છા છે। તેના માટે જ તમને અહીં બોલાવ્યા છે। હે રાજન, આનંદ આપનારા એવા તે કયા 14 સ્વપ્નો મહારાણીએ જોયા છે? મહારાણી, તમે આપના સ્વપ્નનું વર્ણન કરો। जोशी जी, मैं पहले सपने 4 दांत वालों हाथी, बीजे श्वेत वृषभ, त्रीजे केसरी सिंह, चौथे लक्ष्मी देवी, 5वें पुष्पमाला, 6ठे पूर्ण चंद्र, 7वें झलहड़तो सूरज, 8वें गगनगामी ध्वजा, 9वें पूर्ण कलश, 10वें पद्म सरोवर, 11वें रत्नाकर, 12वें देव विमान, 13वें रत्न राशि અને 14વેं લીલા। હે જોશીજી, આ સ્વપ્નો મહારાણીએ જોયા છે, એમનાથી અમને શું લાભ થશે જરા જણાવશો? અવશ્ય મહારાજ, મારા પોથી તો લાવતો જરા। ચેલો મહારાજને પોથી આપે છે। નથી કરતો કયા આટલો તો ચેલો। છોટા ભીમ જોવા ગયો તો મહારાજ। આ મક્કામાં પૈસા લેવા આવે, કામ થાય ના કરવું આવે। અરે મારો બીજો કામ છે।
દેખાતું નથી હવે કાંઈ. જોશી મહારાજ કુંડી જોઈ રહ્યા છે, પોતાના એમાં સ્વપ્ન પાઠકના શાસ્ત્રોમાં શું કહી રહ્યા છે. હે રાજન, આવા સ્વપ્નો મેં આજ સુધી જોયા તો શું, કાને સાંભળ્યા પણ નથી. તમે સાંભળ્યા છે ક્યારે આવા સપનો? રાજન, આ સ્વપ્નો ખૂબ જ મહાન છે. અમારા સ્વપ્ન શાસ્ત્રમાં આ સ્વપ્નનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વધુ વિગતમાં વાત કરીએ તો અમારા સ્વપ્ન શાસ્ત્રમાં કુલ 72 પ્રકારના સ્વપ્નોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. એમાંથી 42 સ્વપ્નો સામાન્ય ફળ દેનારા છે, પરંતુ 30 સ્વપ્નો ઉત્તમ ફળ દેનારા છે. મહારાણીએ 14 મહાસ્વપ્નો જોયા છે. ચક્રવર્તીની માતા આખા 14 સ્વપ્નો જુએ છે, અને તીર્થંકરની માતા દૈદીપ્યમાન 14 સ્વપ્નો જુએ છે. મહારાણીજી, તમે જે સ્વપ્નો જોયા એ ઝાંખા હતા, સ્પષ્ટ હતા? જોશીજી, મેં 14 સપના એકદમ સ્પષ્ટ જોયા હતા. ઉત્તમ, અતિ ઉત્તમ. મહારાણીજી, તમે તો ધન્ય થઈ ગયા. આગળ વધીએ તો વાસુદેવ થનાર પુત્ર રત્નને જન્મ આપનારી માતા કુલ 7 મહાસ્વપ્નો જુએ છે. દેશાધિપતિ થનાર પુત્ર રત્નને જન્મ આપનારી માતા 1 મહાન સ્વપ્ન જુએ છે, અને બળદેવ થનાર પુત્ર રત્નને જન્મ આપનારી માતા 4 મહાન સ્વપ્નો જુએ છે. મહારાણીજી, તમે તો 14 મહાન સ્વપ્નો જોયા છે. આ સ્વપ્નો મંગલને કરનારા છે. રાજન, આ સ્વપ્નોથી તમને સુખનો લાભ થશે, ધનનો લાભ થશે, પુત્રનો લાભ થશે, અને 9 માસ પસાર થયા બાદ તમારા કુળમાં તિલક સમાન, ધ્વજ સમાન, સૂર્ય સમાન એવા પુત્રનો જન્મ, અને એ પુત્ર યૌવન પ્રાપ્ત કરીને ચક્રવર્તી રાજા થશે. ધર્મ ચક્રવર્તી એવા લોકનાથ શંકર થશે. વાહ જોશીજી વાહ, તમારો સૂચન યથાર્થ છે અને તેને આનંદ આપનારો છે, પરંતુ અમારી ઈચ્છા છે કે અમને પ્રત્યેક સ્વપ્નો વિસ્તારપૂર્વક જાણવું છે. આપની આજ્ઞા મહારાજ, હું તમને હમણાં જ દરેક સ્વપ્નનું વિસ્તારપૂર્વક વર્ણન કરું. વાળા હાથીનું ફળ. આ પુત્ર 4 પ્રકારનો ધર્મ કરશે. વૃષભના દર્શનથી આ પુત્ર ક્ષેત્રમાં મોટી બીજ વાવશે. કેસરી સિંહના દર્શનથી આ પુત્ર કામરૂપી હાથીથી ભવ્યોને બચાવશે. લક્ષ્મી દેવીના દર્શનથી આ પુત્ર તીર્થંકરપણાની લક્ષ્મી ભોગવશે. વાહ, ખૂબ સુંદર. પુષ્પમાળાના દર્શનથી આ પુત્રની આજ્ઞા 3 ભુવન મસ્તકે ધારણ કરશે. વાહ વાહ. પૂર્ણ ચંદ્રના દર્શનથી આ પુત્ર 3 ભુવનને આનંદ દેનારો થશે. માઇક આપું, સંગીત કરું. સૂર્યના દર્શનથી આ પુત્ર તેજસ્વી ભામંડલથી શોભશે. ધ્વજના દર્શનથી આ પુત્ર 3 લોકમાં ધર્મ ધ્વજ લહેરાવશે. પૂર્ણ કળશના દર્શનથી આ પુત્ર ધર્મ પ્રસાદનું સ્થળ શોભવશે. પદ્મ સરોવરના દર્શનથી આ પુત્ર દેવરચિત સુવર્ણ કમળો પર વિચરશે. અદ્ભુત. રત્નાકરના દર્શનથી આ પુત્ર સમુદ્ર સમ ગંભીર થશે. દેવ વિમાનના દર્શનથી
આ પુત્ર ફક્ત દાદો ચેલાઓ નવરા બેઠા છો. આ પુત્ર પ્રેમાની દેવોને પૂજ્ય થશે. રત્ન રાશિના દર્શનથી આ પુત્ર ગુણ રચનાનો સમૂહ મેળવશે. નિર્દુ ભક્તિના દર્શનથી આ પુત્ર વૈમાનિક દેવોને સુવર્ણ સિદ્ધિ કરશે અને 14 રાજલોકના પથ્થરારે વિરાજમાન થશે. વાહ જોશીજી વાહ, તમે વર્ણવેલા આ 14 સપનોનું ફળ સાંભળીને હું ખૂબ જ પ્રસન્નિત છે. મારા આનંદ તમારી વિદ્વાનતાને હું સન્માન કરું છું. કૃપા આપ મારી ભેટ સ્વીકાર કરવાની કૃપા કરો. હાલો જોશીજી. साथ में ये चेले देखो कैसे महान है, राजा ने जो भी दिया वही मालामाल है. ये तो महान है, इनके कार्य महान है. ये तो महान है, इनके कार्य महान है. आए हैं जो सीधी दरबार में, नाम है निराला. મળ્યું જોશીજીને પણ ચેલાઓ ખુશ થાય છે કે જોશીજીને કેટલું કામનું 121 તો થઈ ગયા. હવે આ બધું આપણા હાથમાં જ આવવાનું છે. નામ હે નિરાલા તારી જિનકા નામ હે નિરાલા, નામ હે નિરાલા और जिनका नाम है निराला. आए हैं जोशीजी दरबार में, नाम है निराला. पढ़ो जिनका नाम है निराला, और जिनका काम है निराला. आए हैं जो सीधी दरबार. अमरसिंहभाई साहेब की जय. आचार्य देव श्री कला प्रभु श्री श्री महाराज साहेब की जय. आचार्य देव श्री तीर्थभद्र श्री श्री महाराज साहेब की जय. परम पूज्य साधु भगवंतों चरणों कोटि कोटि वंदन. परम पूज्य साधु भगवान चरणों में कोटि कोटि वंदन. सकल श्री संघ ने मारा सादर प्रणाम. સાંભળજો બેનો, અવાજ નહીં કરો, સાંભળો, વાતો નહીં કરો કોઈ. આપણે મહત્વનું કામ છે અત્યારે લેવાનું છે. અને આજે આપણો મહત્વનો જે ભાગ છે આ જન્મ મહોત્સવનો જે પ્રિયવંદાનું પાત્ર છે એ ખરેખર માણવાલાયક જોવાલાયક હવે જ છે. આ જે આપણે કહી શકીએ કે આખા પ્રોગ્રામનો જે હાર છે, શિખર છે, જેને કહીએ કળશ છે, એ આપણે હવે મળવાનું બાકી છે. એ કોઈ જોવાનું ચૂકતા નહીં, કોઈ જતા નહીં. એ પ્રોગ્રામ મારીને જ જવાનું છે. નહીં જ માનો તો આપ ખરેખર પસ્તાવ થશે આપણને. પણ એ પહેલાં આપણે એક સંઘનું થોડું કામ છે, આપણે ત્યાં લઈ લેવાનું છે. મુંબઈમાં આવા પ્રસંગો આપણે ઉજવવા હોય તો લાખો રૂપિયાના ખર્ચો કરવો પડે, છતાં પણ આપણે આવી મોજ ન માણી શકીએ. બરાબર છે ને? આપણી ધરતી ઉપર જ આપણા ગામમાં આપણા દાદાના દરબારમાં આવા પ્રસંગો ઉજવીએ આપણે, એનો આખો આનંદ હોય છે. કારણ કે અહીં આપણને કોઈ જાતનું કામ નથી, ક્યાં આવવાનું નથી, ક્યાં જવાનું નથી, ફક્ત પ્રોગ્રામ માનવાનો છે. પ્રથમ આ બધા કલાકારો માટે જેમને ભાગ લીધો એના માટે તાળીઓ વધાવી લઈએ આપણે એમને. ખૂબ ખૂબ ધન્યવાદ. માર્ડન બેચર ગાલા પરિવારના બધા સુપુત્રો, પોતરા, પોતરીઓ, વહુઓ એ બધાએ આ નાટકમાં ભાગ લીધો છે, કલ્યાણકમાં. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ગાણિત સંઘ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. જે આપણા ગામના શ્રેષ્ઠીવર્ય શ્રી નરસિંહભાઈ વેજીભાઈ ગઢા, જે વર્ષોથી આપણા ગામના સંઘના આધાર સ્તંભ રહ્યા છે. એમણે આપણા સંઘની ગામની અનેક સેવાઓ કરી છે અને જ્યારે જ્યારે સમય આવ્યો છે ત્યારે ત્યારે પોતે હંમેશા આડીખમ ઊભા રહ્યા છે અને આપણા ગામને ખૂબ જ ગૌરવ અપાયું છે. આપણા પૂર્વજો મેઘજીભાઈ, રામજીભાઈ, ગાંગજી અકાભાઈ, હેમરાજ ભારા, માર્ડન બેચર, જે બધા વડીલો થઈ ગયા એમના જ અનુસંધાનમાં જેમણે કામ કર્યું છે એવા નરસિંહભાઈ. હમણાં
અને કલ્યાણકારી છે. સ્વામી, એવું તે કયું કારણ છે કે આપનો ક્રોધ પરમ આનંદમાં પરિવર્તિત થઈ ગયો? મેં મારા અવધિગ્રહનો ઉપયોગ કરીને જોયા પછી મને પરમ આનંદ અનુભવ થઈ રહ્યો છે. હર્ષક્ષેત્રમાં, મધ્યખંડમાં, ભોજપિંડકાળમાં, વિસ્મા તીર્થંકર પરમ તારક પ્રભુનું શ્રી સુમિત્ર રાજાના ઘરે અવાગમન થયું છે. શ્રી જગતબંધુ સ્વર્ગલોકી ચવીને શ્રી પદ્માવતી માતાની કુક્ષીમાં પધાર્યા છે. જેમના અતિ પ્રબળ પુણ્ય પરમાણુએ મારા જેવા એમના અતિ તે જગતબંધુ સ્વર્ગલોકથી ચવીને શ્રી પદ્માવતી માતાની કુક્ષીમાં પધાર્યા છે. તેમના અતિ પ્રકટ પુણ્ય પરમાણુએ મારા જેવા મોહથી મગ્ન બનેલાને જાગૃત કર્યો છે. મેં કરેલા દુર્વિચાર માટે હે પ્રભુ, હું આપને ક્ષમા યાચું છું. મેં મારા અવિપ્રણને આપ પ્રભુ માફ કરો. ઇન્દ્ર મહારાજા સક્ર સ્તવથી બંધી રહ્યા છે. નમોત્થણમર્યંતાણં ભગવંતાણં મૈગ્રંથિત્યણં સાયં સબુદ્ધાણં પુરુષગંધિત્યણં લોગોત્માણં લોકનાણં લોકહીણં લોકણં વજ્જોગના ભદમ ચક્કોદયં મગદયં સરદયં બોયદયં ધમ્મદયં ધમ્મદેશ્યાણં ધમ્મ સારિણ ધમ્મ વર ચાવરત ચક્કવર્ણમ અપ્રિયવરણ ધર્મણ વિયટ્ટ છમાણમ જન્નાણમ જાણ્યાણમ તિન્નાણમ તાણ્યાણમ બુદ્ધાણમ સવાનો સાદશિનમ શિવ મયલ મર્વ મણંતમ મક્તાંબર સિદ્ધગૈનામ ગણપત્તાણમ નમો જ. હે ભગવાન, પદ્માવતી માતાની કુક્ષીમાં રહેલા એવા આપને હું વંદન કરું છું. હે પરમ કૃપાળુ, ત્યાં રહેલા આપ અહીં રહેલા સેવકને કૃપા નજરેથી નિહાળો. માતાની પાસે જઈ માતાને આશીર્વાદ આપે છે. હે માતા, તમે ધન્ય છો, રત્ન કુક્ષી છો. હું તમને ધન્યવાદ આપું છું. તમારી કુક્ષીમાં કોઈ સામાન્ય આત્મા નથી આવ્યો, પણ ત્રણ જગતનો તારક અને સકળ વિશ્વપટમાં કરુણાવંત એવો આત્મા પધાર્યો છે. તમે આજે સમસ્ત નારી જગતના મુખને ઉજ્જવળ બનાવ્યું છે. હે માતા, હું શોધર્મ નામના પ્રથમ દેવલોકનો ઇન્દ્ર ધર્મેન્દ્ર છું. હું અહીંયા તમને અને તમારી કુક્ષીમાં રહેલા આ જગતનાથને વંદન કરવા અહીં પધાર્યો છું. હે માતા, અમારું મંગલ થાવ અને અમારું મંગલ કરનાર અમારો આ નાથ શીઘ્ર અમારો ઉદ્ધાર કરવા આ જગત ઉપર પ્રગટ થાવ. હે માતા, હું તમને નમસ્કાર કરું છું. અમારો જય થાવ, વિજય થાવ. આટલું કહી ઇન્દ્રની ઇન્દ્રાણી દેવલોકમાં પાછા ફરે છે અને આ બાજુ જોઈએ મહારાણીની અવદશા. મહારાણી પોતાના સ્પંદનો, લાગણી કેવી રીતે રજૂ કરે છે. મહાસતી અને મહાપુરુષોને મારી ભાવભરી વંદના. મહારાણીની જય થાવ. આપની આજ્ઞા હોય તો આપને કઈ પૂછું? હા, બોલ પ્રિયંવદા. મહારાણીજી, આજે તમારું મુખરબિંદ અત્યંત આનંદથી મલકી રહ્યું. તો એવી કઈ વાત છે, જરા અમને પણ જણાવો. ઓહો પ્રિયંવદા, આજે મને મારા પરમ ભાગ્યોદયની ક્ષણોનો અનુભવ થયો છે. કેટલા દિવ્ય અને સુંદર સપનોના દર્શન થયા છે. હું તો ભાગ્યવાનોમાં પણ ભાગ્ય શિરોમણી બની છું. કેટલા ભવ્ય સપનો જોયા, અને એ પણ 14 મહાસપનો. આજે તો મારા ખુશીની કોઈ સીમા જ નથી.
ચાલો આવા મહા સ્વપ્નોનું ફળ આપણે સ્વામીનાથને જઈને પૂછીએ. જય થાઓ. ઓહો મહારાણીજી, શું વાત છે? પધારો પધારો, આસન ગ્રહણ કરો. શું વાત છે? તમે આજે આટલા વહેલા સવારે અપૂર્વ આનંદ અનુભવી રહ્યા છો. આ આનંદના અમને પણ સહભાગી બનાવો. તમારા આવવાનું કારણ તો બતાવો. સ્વામીનાથ, આજે મધ્યરાત્રિએ અલ્પનિંદ્રામાં મેં ઉચ્ચ કોટીના એવા ચઢહરતા 14 મહા સ્વપ્નો જોયા છે. એ જોઈને હું અતિ આનંદિત છું અને એ સપનોના ફળ સાંભળવા અહીં આવી છું. મહાદેવી, મહા આનંદને આપનારા એવા તમે કયા 14 સ્વપ્નો જોયા છે? જરા મને પણ બતાવો. સ્વામીનાથ, પહેલે સપને મેં હાલતા ચાલતા કૈલાશ પર્વત જેવા વિશાળ અને 4 દાંતવાળા હાથીને જોયો. બીજે સપને મેં મજબૂત કાંધાવાળો શ્વેત વૃષભ જોયો. ત્રીજે સપને મેં ઉછળતી કેસરાવાળો કેસરી સિંહ જોયો. ચોથે સપને મેં હાથીઓથી અભિષેક કરતી લક્ષ્મી દેવી જોઈ. પાંચમે સપને મેં 10 દિશાઓને સુગંધિત કરતી દૈવીય પુષ્પની માળા જોઈ. છઠ્ઠે સપને પૂર્ણ ચંદ્ર જોયો. સાતમે સપને ઝળહળતો સૂર્ય જોયો. આઠમે સપને ગગનગામી ધજા જોઈ. નવમે સપને મેં પર ચડતી પરિપૂર્ણ કળશ જોયો. દસમે સપને શ્વેત કમળોથી સુશોભિત પદ્મ સરોવર જોયો. 11મે સપને વિરાટ ક્ષીર સમુદ્ર જોયો. 12મે સપને મેં દેવ વિમાન જોયો. 13મે સપને રત્નનો ઢગલો જોયો અને 14મે સપને મેં ધુમાડા વગરનો ધગધગતો અગ્નિ જોયો. આવા 14 મહા સ્વપ્નોના દર્શન આજે આપણા પરમ ભાગ્યોદયથી મને પ્રાપ્ત થયા છે. તેથી આવા મહાન સ્વપ્નોના ફળ જણાવશો? હે મહાદેવી, તમે જે જોયા તે સ્વપ્ન, એ બધા સ્વપ્ન ઉત્તમ છે અને મને પણ આ સાંભળીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ચાલો નગરના શ્રેષ્ઠ સ્વપ્ન પાઠકને બોલાવી આ સ્વપ્નનું વિસ્તારપૂર્વક ફળ જાણીએ. સ્વામીનાથ, આપ જે કહો છો તે સાવ સાચું છે, શંકા વગરનું છે અને વાંછિતને આપનારું છે. હું તેનો હૃદયપૂર્વક સ્વીકાર કરું છું. પરંતુ સ્વામી, અત્યારે તો વહેલી સવારનો સમય છે અને રાજ દરબાર ભરાય ત્યાં સુધી આપણે પ્રભુની સેવા પૂજા કરી પરમાત્માની ભક્તિ કરીએ. કારણ કે ગુરુ ભગવંતો કહે છે કે શુભ સ્વપ્ન જોઈને કદી ઊંઘવું નહીં અને અશુભ સ્વપ્ન જોઈને કોઈ દિવસ જાગવું નહીં. માટે આ સમયે આપણે પરમાત્માની ધ્યાન ધરીને ધર્મ ચિંતન કરીએ, એ જ યોગ્ય છે. મહારાણી, તમારું સૂચન યોગ્ય છે. ચાલો સમયનો સદુપયોગ કરીએ અને પ્રભુ સ્મરણ કરીએ. મહારાણીએ 14 મહાસ્વપ્નોનું વર્ણન કર્યું. રાજાને પણ ખબર નથી તેનું ફળ શું હોઈ શકે. રાજ દરબાર ભરાશે અને રાજ દરબારની અંદર એનું ફળ શું હોઈ શકે એ જાણવા માટે સ્વપ્ન પાઠકો અહીંયા આપણી વચ્ચે આવશે. So
ધરાઈ ચૂક્યો છે અને રાજા મહારાણી મંત્રીશ્વર સેનાપતિ નગરસેઠ ખજાનચી પ્રિયમવદા છડીદાર બધા જ હાજર છે. જોઈએ આજે રાજ દરબારમાં શું થઈ રહ્યું છે. અમારા છડીદારો આ રાજ દરબારની સેવા કરી રહ્યા છે. તમે જુઓ રાજા રાણીની કેવી સેવા કરે છે. 1 2 3 આ છડીદારો સૌથી જૂના છે. આ છડીદાર છે 107 વર્ષ. રાજાને એના વગર ના ચાલે. એને જુએ ત્યારે રાજાને શાંતિ થાય. અને આ છડીદાર છે 105 વર્ષ. ભાઈ જોરદાર તાળીથી. પણ હજુ તમે જુઓ, હજુ મૂછનો વાળ પણ વાંકો નથી થયો છડીદારનો. તમે જુઓ તો ખરા, મૂછો પણ હજુ એવી ને એવી જ છે. અને છડીદારો છડી પોકાર. सोने की छड़ी रुपए की मशा ययन का जामा मोचन की माला आजू से बाजू से निगाह रखो प्रजा वसत प्रतिपालक सुमित्र राजा ने घड़ी कमा આ છડીદારને મેં પૂછ્યું કે તું આગળની છડી કેમ બોલતો નથી? તો કે રાજાને મેં 10 વખત કહ્યું કે મોંઘવારી વધી છે, પગાર વધારો, પણ રાજા પગાર વધારતા નથી, એટલે હું અડધે સુધી જ છડી બોલું છું. આપણે ત્યાં હડતાળ પડે ને તો બધું બંધ થઈ જાય, પણ જાપાનમાં જો હડતાળ હોય ને તો રાઈટ સાઈડના બૂટ બનાવે બૂટની કંપની, લેફ્ટ સાઈડના ના બનાવે. તો આ છડીદારે પણ એવું જ કહ્યું કે હું અડધી બોલીશ, બાકી અડધી મારો ભાઈ બોલશે. એને બોલ્યું તો બોલે, રાજા એને બરાબર પગાર, મને બરાબર પગાર આપતા નથી, એટલે મેં મૂછ પણ અડધી રાખી છે. એની મૂછ પણ પછી જોઈ લેજો તમે, એને અડધી કાઠી જ રાખી છે મૂછ પણ. જોરદાર તારી છડીદાર માટે કે મહારાજાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. હવે જોઈએ રાજ દરબારમાં શું ચાલી રહ્યું છે. જુગ જુગ જીવો મહારાજ. તમે આજ ખૂબ જ પ્રસન્ન લાગો છો. કોઈ શુભ સમાચાર છે? મંત્રીશ્વર, આજનો દિવસ તો ખૂબ જ આનંદદાયક છે. કેવી રીતે મહારાજ? મંત્રીશ્વર, મહારાણીએ ઉત્તમ એવા મહાન 14 સ્વપ્નો જોયા છે. આ તો અત્યંત પ્રસન્નદાયક સમાચાર છે. મંત્રીશ્વર, હવે આ 14 સ્વપ્નોનું ફળ જાણવા હું આતુર થઈ રહ્યો છું. તો આપ નગરના શ્રેષ્ઠ સ્વપ્ન પાઠકોને દરબારમાં બોલાવવાનું આમંત્રણ આપો.